સુરતના ભેસ્તાન આવાસમાં ડિંડોલી પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું, જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘરોમાં સરપ્રાઇઝ તપાસ હાથ ધરવામાં આવી। આ કોમ્બિંગ દરમિયાન અલગ અલગ 6 જેટલી ટીમો બનાવવામાં આવી। કોમ્બિંગમાં ડીસીપી, પીઆઈ સહિત 150 પોલીસ કર્મીઓ જોડાયા હતા। ડ્રોન કેમેરાની મદદથી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે। એમાં એમસીઆર કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે। આ ઉપરાંત અગાઉ કોઈ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ, એમના ઘરો ચેક કરી રહ્યા છીએ। આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં 2 ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। अन्य शहरों की जेम अमदावादના વિવિધ વિસ્તારમાં ખડકેલા દબાણો પર તંત્રે હથોડો ચલાવ્યો। અમદાવાદ શહેરના ઉઢવ વિસ્તારમાં રબારી વસાહતમાં અનેક લોકોએ સરકારી જમીન પર વર્ષોથી પાક્કું બાંધકામ કરી દબાણ કર્યું હતું। આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ અનેકવાર નોટિસ આપવા છતાં દબાણો ન હટાવતા અંતે મનપાની ટીમે